હાહલો રહેતા હતા, સસલો ક્યાંક સરવાઈ ગયેલો, સસલી બેઠી હતી બોરડી જાળામાં આમ ઘોકલ્યા જેવું કરી, એમાં હાથી નીકળ્યો. હાથી તો એની મસ્તીમાં સરતો જાય ને હાલ્યો જાય જંગલમાં. એમાં હાથી હાલ થોડોક આમ હજી આગળ પૂગ્યો તો હાહલો આવ્યો હતો, હાહલી અવળી ફરી ગયા અને હામું ન જોયો. એટલે કે શું તને થયું, કોણે હું કર્યું, ભૂકા કાઢી નાખું, ડૂચા કાઢી નાખું, પણ તું મને કે. એ કે ઓલો હાથી મારા હામું સકર વકર જોતો જતો હતો. હવે હાથી ઉતારી હાહલી હામી ન જુએ, શિયાળિયા જુએ, કુતરા જુએ, બાકી નજર થોડો હાથી કરે. હાથીને હારા માણસની ઉપમા દેવામાં આવી. એટલે કીધું તો કે અરે ના ના, સકર વકર ડોળા કરીને મારા હામું જોતો કે તો એના ભૂકા કાઢ નાખ, તું અહીંયા ના રે, મારી સસલી હામું કેમ જોવાય. પાછો બજારે નીકળે, ગામને ખબર પડે કે આની હાહલી હામું બધાય જોયું. હા, બજારે નીકળ્યો, એમ નીકળ્યો તો હાથી ને કે બાંધીને તારે માફી મગાવવા લઈ આવું. તો હાથી તેને મસ્તી સરતો જતો, તેમાં વેલા વેલા તોડ્યા, પોતાને કઈડે વેલા બાંધ્યા હાહલાએ, પછી હાથીના વાહીના પગમાં વેલા વીટીને બાંધી, અને પછી મીંડો મહેનત કરવા એને એમ કે ધરડીને લઈ જાવ હાહલી પાસે. હવે એને ખબર ન હોય હાહલી હાહલા કોઈ દી હાથી નો ખેંચી હશે, પણ એને નથી ખબર બીજું શું, હવે નથી સમજવું એને શું. એટલે મહેનત કરી, હાથી સરતો સરતો ઈ જાડવું થઈ રહ્યું તો આગળ વીધો. તો આગળ હાથી એક આમ કરી આમ એક ડગલું ભરે તો હાલો 3 ગોથા ખાય, વેલા ખેડે બાંધેલા. સરતો સરતો આગળ હાહલી વાઈટ જોઈ ને સસલી વાહે ગઈ કે પ્રાણનાથ હજી કેમ ન આવ્યા. તો હાથી પછી સરી લીધું તો હાલો જાય, હાલો વાહે ગોથા મારતો જાય. તો હાહલી વાહે સસલી કે એ પ્રાણનાથ, એ સોગાળા, સોગાળો સોગાળો નામ પાડે મને નથી હતા ઓલા મેસેજ. હું તો છોકરાને હું મારે શું કેવું અટાણા યુવાનો એવા એવા મેસેજ કરે, હું તો ક્યારેક ક્યારેક જોયા કરું આજુબાજુમાં, તો કેવાય નહીં એવા છે, દીકુ કે બોલો ગજબ છે. અરે તો તું એનો બાપ થા, નથી જવું મારે એ બાજુ, પણ છોકરાએ તો બહુ કર્યો. હવે તો ઈ કે સોગાળા, ઈ કે સોગાળા છોડી દ્યો એમ, હાથીને હવે જવા દ્યો, હવે નથી રડવું એમ. એને એમ કે હજી આ હાથીને કઈક કરે છે મારો ધણી. ઈ કે જવા દ્યો, હવે ઘરે વૈયા હોય કે ભલે હવે ઘણું થઈ ગયું ને ઠપકો આપ્યો દીધો ને માર્યું ને. સોગાળા છોડી દ્યો, સોગાળા છોડી દે સસલી કે. તઈ ઓલો ઢળડા તો હાવલો બોલ્યો સસલો, ઈ કે સોગાળા તો છોડે પણ સૂંઠાળા નથી છોડતા. ઈ કે એમ ધ્યાન રાખજો જુવાનો, પછી સોગાળા છોડશે, સૂંઠાળા નહીં છોડે. પણ આ બધા દુઆ આપણા ઉપર જ છે, બધું માણસ માટે જ છે. એટલે ઓલી વાંદરી કીધું, વાંદરાને કે આને સલાહ સુગરી એટલે આપે છે કે આપણે માળો નથી ને એને છે તો તોડી નાખ્યો, કૂદકો મારીને માર્યો તો સુગરી માંડ ઉડી ગઈ, પણ માળો તોડ નાખ્યો વાંદરાએ. પછી સુગરી ડાળ માંથી બેઠી, વાંદરી વહી ગયા. સુગરી ડાળ માંથી પલળતી હતી, બિચારી ધ્રુજતી હતી. સુગરો આવ્યો સણી લે માળો ક્યાં, તો તૂટી ગયો. કેમ કરતા તો કે મેં સલાહ આપી, વાંદરો ધ્રુજતા હતા, મને એમ થયું કે આપણી એક સલાહ આપવી જોઈએ, એ સારી વાત કહેવાય, ધર્મનું કામ છે. મેં કીધું તમે કંઈક માળો બનાવી લેતા હો તો આમ હું ધ્રુજો છો. તો વાંદરાને કીધું આપણો માળો તોડ નાખ્યો, હું માંડ ભાગી. તો ઓલા સુગરાએ ખાલી સુગરીને એટલું જ કીધું કે સુગરી વાંદરીના પેટના સલાહ ન દેવાય, જે દેવાતી હોય એને દેવાય, આને સલાહ ન દેવાય, આપણા માળા વીખી નાખે. કહેવાનો અર્થ મારો ઈ છે કે બધું બહુ મને આ દુઆ ઉપર કીધું, વળી પાછું આ જુવાનો લાગુ પડે એવું. વળી માં કહેતા ને અમુક આવા જ દુઆ, બે દુઆ મારા માએ કીધેલા, હું બોલ્યો. હજી એક યાદ આવ્યું, એક બાવળના ઝાડ છે, હાહલો બેઠેલો સસલો, તો શિયાળ આવી હાલી આવી, શિયાળબાઈ મારામાં શિયાળબાઈ કહેતા, એ વાર્તા કરતા શિયાળબાઈ હાલી. તો શિયાળબાઈ વી આવે તો હાહલાને જોઈ ગઈ ભૂખી તેલી. તો એને દુઓ કીધો, એ કે લાંબે કાને ઢાવરો અને બેઠો બાવળ હેઠ, નકી એક ચરણ ભૂલી ગયો, નકી શિયાળબાઈ નો કંથ હોય. એટલે આમ ધ્યાન રાખવું. ઓલી હું કે લાંબા કાન વાળો એ કે બેઠો, એ મારો પંથ લાગે છે, મારો ઘણી, એવું શિયાળબાઈ બોલી. ઘણી એને સ્વીકાર કરવો હોય, પણ હાહલાએ હામો બહુ જવાબ દીધો. એ કે ફાફા મારીમાં ફાફલી અને નર બીજા નિયાળ, અમારા કુળમાં શેરો કરે, સસા ઘેર ન હોય શિયાળ. એક એક જીવનમાં ઉતારવા જેવા દુઆઓ, આપણા દુઆઓ હતા. એટલે હું આ દુઆની વાત આવી એટલે એ બાજુ હું જાતો હતો. પણ એક પ્રસંગ મારે કહેવો છે.
સાહિત્યની આપણી જે વાતો છે જીવનમાં આપણા બાપ દાદાઓએ આપણા વડીલોએ બહુ સાચું છે આપણું આ બધું ધન, અને એનાથી પરિવારો જોડાઈ જ રહેતા હતા. અત્યારે ધનવાન માણસો આગળ ગયા છે અને બધું છે, પણ પરિવાર નથી. બાપ દીકરો ભેળા બેહીને ખાઈ નથી શકતા, કોઈ કોઈને કઈ પૂછતું નથી, કોઈ કોઈની મર્યાદા નથી, કોઈ કોઈને કીધામાં નથી, જેને જે ફાવે એ બાજુ જાય છે. પૈસા વાળા બહુ જોયા છે, હવે રૂમમાં મોબાઈલ લઈને પીડ્યા હોય, એકાબીજાને બોલાવે નહીં, શું કામ? આ તો મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, આખું કુટુંબ ભેળું થઈ જાય. એ જરૂરી છે ને, એ બહુ જરૂરી છે. એટલે એ નથી. પણ મારે છેલ્લી એક વાત, એક બહુ સરસ આ 5 મિનિટનો પ્રસંગ છે. બે માણસને ખૂબ સારું ભગવાનનું ભજન કરે, આવ્યા ગયા રોટલો દે, ગામડું ગામ, પણ શેર માટીની ખોટ છે અને સંતાન નથી. સંતો આવે એટલે એને બહુ જમાડે, સંતોની બહુ સેવા કરે. અને એમાં નારદજી એકવાર નીકળ્યા એટલે સંતોને બાઈ ખૂબ જમાડતી, બહુ વિવેકથી જમાડે. બેન દીકરી મર્યાદા વાળી બાઈ. તો નારદજીને એમ થયું કે આટલી સંતોની સેવા કરે તો મારે સાધુ થઈને જવું જોઈએ. નારદજી ગયા અને નારદજીને એટલા પ્રેમ ભાવથી જમાડ્યા, નારદજી રાજી થઈ ગયા. અને પછી એને ઓળખાણ આપી દીધી. એને એમ કીધું કે હું સ્વર્ગમાંથી આવું છું, નારદજી છું. કે એમ? તો કે હા, હારું હારું. તો બેન તમારે કાંઈ જોઈ તો માગી લ્યો. તો કે ના, મારે કાંઈ જોતું નથી, ભગવાનની કૃપા છે, ઠાકરની દયા છે. એટલા માટે પણ આ નારદ મુનિ આવ્યા. નાનકડો પ્રસંગ મને ગમે સંતના સાનિધ્યમાં છેલ્લે કેવો છે મારે. એટલે નારદ મુનિએ કીધું કે નારદ મુનિ શું તમારે કાંઈ સુખ દુઃખ હોય તો હું ભગવાન પાસે જાય, વૈકુંઠમાં એની તમારી કાંઈ ફરિયાદ હોય કાંઈ પણ કરું. તો કે બહુ ભગવાનની દયા છે બાપા, કાંઈ જોતું નથી, કાંઈ જો. તો કે બેન કાંઈક તો હોય તો કયો. પછી સેજ આંખમાં જળજળી આવી ગયા દીકરીને, બેનને. એટલે કીધું બેન શું દુઃખ છે? તો કે ના બાપા દુઃખ તો કાંઈ નથી, સંતો તમારા જેવા આંગણે આવ્યા ગયા રોટલો દે છે, બે માણા પ્રેમથી રહે છે, એ બહુ સારું કમાય છે મારા ધણી, બધું સારું. પણ લગ્નને 7-8-10 વર્ષ થઈ ગયા છે, હજી સંતાન નથી, હેર માટીની ખોટ છે, એટલું જ દુઃખ છે. ઓ એવું છે? તો હા. તો કે એમાં મને તો બહુ ખબર ન પડે, પણ હું વૈકુંઠમાં જાય તો ભગવાનને પૂછતો આવીશ તમારા ભાગ્યમાં સંતાન છે કે નહીં. તો કે ઈ તો તમે કેદી આવો? તો કે હું પૂછીને કાલ પાછો આવું, એમાં શું? તો નારદ મુનિ વૈકુંઠમાં ગયા ને ભગવાન વિષ્ણુ ભગવાનને જઈને કીધું. ઈ કે આ એક સૌરાષ્ટ્રની ધીંગી ધરતીમાં એક ગામડું ગામ છે, એક દીકરી છે, બહુ ધર્મપ્રયાણ બે દંપતી છે. અને ઈ બેન દીકરી એવી સાધુ સંતોની સેવા કરે છે, પણ બિચારી 10 વર્ષથી હજી કોઈ સંતાન નથી. ભગવાને ધીરે ધીરે કીધું નારદ મુનિ એમને કહી દેજો 7 અવતાર સુધી એક પણ સંતાન એના ભાગમાં નથી. 7 અવતાર સુધી એક પણ સંતાન એમના ભાગમાં છે નહીં. આવ્યા ગયા રોટલો આપે ને ખવડાવે, 7 અવતાર પૂઈને ભેળું કરે ને પછી એને સંતાન થાય. નારદ મુનિ જેવું હતું એવું આવીને કહી દીધું. એટલે બેનને ઘડીક વાર આમ દુઃખ બહુ થયું. પછી કે કાંઈ વાંધો નહીં, પરમાત્માની જેવી મરજી બાપા, આમાં તો શું બીજું હોય, ભક્તિ કરીશું, માનવ દેહ મળ્યો છે એ જ અમારા માટે ઘણો છે. નારદ મુનિ વહી ગયા. પછી તો એટલી સેવા કરે, ભૂખ્યા ગયા ને આવ્યા, ખૂબ રોટલો ખવડાવે, સાધુ સંતો જમાડે ને ઠાકર ભગવાનનું ભજન કર્યા કરે. એમાં એક વખત આવ્યો, બરાબર 8 મહિનો ધરતીને ખોળે મહેમાન થયેલો. ચીડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોખે 10 પોતો રાતી માથે ઉતર્યા ધારા તાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મડાણી જડી એક ધારા મેઘ રાજા મડાણા ગપાર ગાંડો તૂર થઈને મેહુલિયો બરાબર મડાણો. એમાં એક રૂખડીયો સાધુ, બહુ ભૂખ લાગેલી, ગિરનારમાંથી ધીરે ધીરે ઉતરેલો અને પવનમાં એટલા ઠરી ગયેલા, આખો દી ક્યાંક જંગલમાં હશે, 2 દીથા ખાધેલું નહીં ને એવી ભૂખ લાગી. આ બાઈના મકાનને કરે વાહે પાછલી દિવાલે આવીને બેહી ગયો, ધ્રુજે છે. बैठो बैठो एम करे, चमड़े की झूपड़ी में आग लगी है कोई बुझाने वाले, चमड़े की झूपड़ी में आग लगी है कोई बुझाने वाले. એટલે સાધુ સંતોને બહુ જમાડતી આ બેન દીકરી ભાઈસા સમજી ગઈ બાપુને ખાવું છે. અડધી રાતે જાગી, રોટલો ઘડી, રોટલાની માથે માખણનો લૂંદો મૂકી દીધો અને દૂધ દહીં જે છે એ ભેળું લઈ અને બાપુને પહેલા તો બોલાવ્યા અંદર, બરકીને એટલું ધ્રવ ખવડાવ્યું. અને બાપુએ ઓડકાર આવી ગયો. બાપુ એવો જમ્યા અને જમાડ્યા. પછી ઊભા થવા ટાણે પાણી પીને હાલતા થયા ને જય ગિરનારી કરીને હાલતા થયા. એ હાલતી વખતે ખાલી એટલું કીધું, જા બચી તેરે કો 7 દીકરા હોગા, 7 દીકરા થાય જા તારે. એટલે બાપુ કહ્યું. બાપુ તો હાલતો થઈ ગયો. બેન મનમાં થોડુંક મરકીને વિચાર કર્યો, બિચારા સાધુ છે, ભોળિયો સાધુ છે, અને મેં જમાડ્યો તો રાજી થઈ ગયો. લ્યો
મારા ભાગ્યમાં જ નથી. ભગવાને કહી દીધું કે 7 અવતાર સુધી ભાગ્યમાં નથી. અને આ બિચારા જો કે તારે 7 દીકરા થાય લ્યો. આ ખાવરેવું ને બચારો રાજી થઈ ગયો, પણ ભોળિયો છે ને એને થોડી ખબર હોય કે મારા ભાગ્યમાં જ નથી. આવું મનમાં બાઈને થયું. મિત્રો એના પછી થોડો સમય 9 મહિના થયા એટલે બેનને દીકરાનો જન્મ થયો. 1 દીકરો, 2 દીકરો, 3 દીકરા, 4 દીકરા, 5 દીકરા, 6 દીકરા, 7 દીકરા. જે આંગણાની માલિકો રમતા હતા, બાઈ રાજી થઈ ગઈ. મારા ભાગમાં નહોતા પણ ભગવાને આપ્યા, ઓલા સાધુના વેણે આપ્યા. પછી તો બાઈ ભક્તિપરાયણ જીવન જીવે, આનંદ કરે. 7 દીકરા હતા, એ ફળિયામાં રમતા હતા. કોઈને બાઈ બેઠી બેઠી એકનું માથું ઓળતી હતી, બીજા હામામાં રમતા હતા. આનંદ આનંદ કિલોળ. એમાં નારદ મુનિ નીકળ્યા. થયું કે આ બાઈને ઘેરે થતો હતા. ન્યા આવ્યો તો કે આવો આવો નારાયણ નારાયણ. તો કે આવો 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 મહારાજ પધારો, કેમ છો વૈકુંઠમાં ભગવાન? તો કે બધાય મજામાં, એકદમ આનંદ. હારું હારું બેન દીકરી, તારી ભક્તિ તો જો. આ અનાથના છોકરા પાળીને મોટા કરીને મજા સેવા, બીજાના છોકરાની સેવા કરીને જીવન ગુજારે છે ને. કે બોલતા નહીં હો, બીજા કોઈના નથી. આ તો હાથે હાથ મારા દીકરા છે. હે, તારા દીકરા કેવી રીતે હોઈ શકે? અરે હાથે હાથ ને મેં જન્મ આપ્યો છે, આ મારા દીકરા છે. તમે ભગવાનને કહેજો તમે કૃપા કરી મારા ઉપર. કે ભગવાનને કૃપા કરી તો પછી, પણ પેલા તો મારે ભગવાનને કેવું. હળવું હટ કરતા નારદ મુનિ નીકળી ગયા. ધુઆ ફુવા થયો. લક્ષ્મીજી ઉભા હતા દ્વારે. ભગવાને એને કહી દીધેલું કે નારદ મુનિ ધુઆ ફુવા થઈને આવે છે. એને કહે છે કે મારે પેટમાં બહુ દુખે છે ને, કોઈ માણસનું કાળજું ધરતી માથેથી કોઈ આપે ને કાળજું લઈ આવે ને તો હું હાજો થાય, ન કરું મરી જાય. તો લક્ષ્મીજી દ્વારે ઉભા હતા એટલે કીધું કે નારદ મુનિ શું થયું? તો કે શું થયું બધું? એક બાજુ હટો, એક બાજુ હટો. ભગવાન ક્યાં? તો કે એ તો હુતા છે. તો કે મારે એને મળું. તો કે વરી ઉભા તો રહ્યો, ઉભા રહ્યો ને. એની તકલીફ બહુ થઈ ગઈ, પેટમાં હબાક આવે ને મરી જવાનું કહે છે, હું મરી જાય. અરે એવું થયું? નારદ મુનિ મૂળ તો ભગત ના એટલે ઓલું ભૂલી ગયા. અરે એવું થયું તો હવે એમ કે મૃત્યુ લોકમાંથી કોઈ પણ કાળજું માણસ આપે પોતાનું કાઢીને, અને ઈ કાળજું લઈ આવો ને ઈ મને આપે ને તો મને આ પીડા જાય, તો હું હાવ હાજો થઈ જાઉં. નારદ મુનિ કે હવે આ બધું આ 7 દીકરાના ભાગમાં નહોતા, મને ખોટો પાડ્યો ભગવાને. એ વાત તો બધી નિરેતે આપણે ક્યાં દીના દુકાળ છે, પણ મારા ભગવાનને કંઈક થઈ જાય તો. નારદ મુનિ ભાગ્યાના આખી ધરતીના ગોળા ઉપર ફેર્યા આવો. જ્યાં જાય નહીં કે રૂપિયા લઈ જાઓ, હીરા મોતી માણેક લઈ જાઓ, જોતું હોય લઈ જાઓ, ધન લઈ જાઓ, બધું લઈ જાઓ. કાળજું કેમ કાઢીને આપવું? ફરતા 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 રખડતા રખડતા સૌરાષ્ટ્રની ધીંગી ધરતી ગરવા ગિરનારની ગોદમાં આવ્યા. ધૂણો જગાવી બદ્ધમ સુજટમ પીત પટ્ટમ એક લટ્ટમ ખુલિયમ તેજમ દિનંદમ ચંદ ચંદમ મિંદ મંદમ બોલિયમ નૈનમ કુરાલા બિંદુ લાલા રુદ્ર માલા લાહિયમ. ઈ પંડ કંચન લટ પીંગળીને હલકે ખપર હાથ ઓતર ખંડથી ઉતરો જાણે કોઈ ભવ કાટણ ભવનાથ. એવો કોઈ સાધુડો ધૂણા પાસે રૂખડીયો બેઠેલો. ન્યા જઈને કીધું કે આવા સાધુને કદાચ કહું, કીધું બાપુ પગે લાગુ કે હવે હાવ થાય કહું છું. આખી ધરતી માથે ફરી લીધું છે, બધે ફરી લીધું, આખા ભારતમાં ફરી લીધું. ભગવાન વિષ્ણુને પીડા બહુ ઉપડી છે પેટમાં. માણસનું કાળજું જોઈ દો. ઓય આવડી જ વાત, કાળજું જોઈ તો કે તારી પાસે કાંઈ છે તો હું કટાર તો ભેળી જ રાખું, પણ કોઈ કાઢી નથી દેતું. લાઈવ કટાર, આમ કટાર લઈને દીધી, ફારડા કરતી મારી કાળજું કાઢી નારદ મુનિના હાથમાં આપી દીધું સાધુડાએ કે મારો ભગવાનને જો કાંઈ તકલીફ હોય તો ભારતનો સાધુ શું મારી આટલી ફરજ આવે. એ હાથમાં કાળજું લીધું નારદે હો, અને લઈ લો ગડગડતી દોટ મૂકીને નારદ સીધા સ્વર્ગમાં. ભગવાન પગ ઉપર પગ ચડાવીને બેઠા બેઠા હિંસકતા હતા, હાવ મોજમાં હો વૈકુંઠમાં. એટલે કીધું લે ભગવાન સારું થઈ ગયું? તો હા એ તો કમ્પ્લીટ, તમે અહીં ગયા ત્યારનું હાવ રેડી. અરે તો મને ધોળવી ધોળવીને મારી નાખ્યો. કાળજા મળે તો કે કાં નહોતું મળતું? અરે મળે, કાળજા કોઈ આપે, હીરા મોતી માણે કે જોતું હોય લઈ જાઓ, કાળજું નહીં, બાકી જે જોતું હોય લઈ જાઓ. તમારે સીધું સીંધી દેવું છે. લક્ષ્મીજીને કેવરાઈ દીધું, નારદ મુનિને કયો કાળજું ગોતી આવે. એ તો હું ગોતી આવું, બીજાનું કામ નહીં. તો કે એ તો હાચું, તો તમે શું અહીંયા લેવા આવ્યા હતા? અરે કે મારે તો ઓલો પ્રશ્ન કરવો હતો. કયો? કે તમે મને ખોટો પાડ્યો. તમે કહેતા હતા 7 અવતારી દીકરીના બેનના ભાગમાં સંતાન નથી, એને 7 દીકરા થયા, 7 દીકરાને એ બાઈએ જન્મ આપ્યો, કેમ મને ખોટો પાડ્યો? હું એ પૂછતો હતો કે વાત સાચી, પણ નારદ મુનિ તમે આ કાળજું લઈ આવે એ ક્યાં મળ્યું? તો કે કાળજું તો અરે એ તો ભગવાન વાત જ જવા દો. તમે મરી ગયો રખડી રખડી. તો એક રૂખડીયો સાધુ ગિરનારમાં સૌરાષ્ટ્રમાં બેઠો હતો, એને આપ્યું તો કે એને કાળજું આપ્યું તો કે હા. તો કે નારદ મુનિ જે કાળજા કાઢીને આપે ને દીકરા દઈ હગે, નકર તમારું ક્યાં કૂતરા ઠરડી ગયા હતા. જે પોતાના કાળજા કાઢીને આપી હગે એ 7 દીકરા દઈ હગે. તમારે ભેળું નહોતું કાળજું? યાદ આવ્યું? તાણે યાદ આવવું એ બહુ મોટી વાત છે. જે કાળજા કાઢીને આપી શકે ભારત વર્ષની ધરતીના સાધુ સંતો, એ આપણા ભાગમાં ન હોય.
તોય દીકરા આપી શકે. કેવું વિદ્વાન પાસે મેં સાંભળ્યું છે, કિસ્મતની જે રેખાઓ છે, કિસ્મતના આંકડા છે આપણા લલાટના લખેલા વિધિના, કોઈની તાકાત નથી ફરી શકે. પણ કોઈ વિદ્વાને કોઈ સંતે કીધું છે કે 3 વસ્તુ એના આંકડાને ફેરવી નાખે. એક તો કઠણ સાધના, કઠણ ભજન, હાસી સાધના કોઈ કરે ને તો કોઈને કિસ્મત પોતે ફેરવી શકે. પણ એ તો અટાણે કળિયુગમાં થાય નહીં. કઠણ સાધના ફેરવી નાખે. બીજું માની સેવા, મા બાપની સેવા. હાસ્ય દિલે માની સેવા કરી અને કોક દી ઓસિંતાનું સાઈન મારો દીકરો છે ને કહું એમ નહીં, ઓસિંતાનું માની અંદર એટલી સેવા કરે ને માને એમ થઈ જાય ને બેટા તારો સારું થાય તો લેખના આંકડા ફરી જાય. એક જનેતા, એક કઠણ સાધના, એક આપણી માના આશીર્વાદ, અને ત્રીજું કોઈ હાસો એવો સાધુ મળી જાય ને એ કહી દે ને બચ્ચા તેરા અચ્છા હોગા, તો એ લેખના આંકડા કોઈ સાધુ ફેરવી નાખે. સાધુની હમાધીએથી કોઈ આશીર્વાદ એવા મળી જાય તો એ કર્મના આંકડા છે એને ફેરવી નાખે. એ વાત હકીકત. એ ભારત વર્ષની ધરતી છે, એ આપણી ઉજળી પરંપરાની ધરતી છે.